નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. નીટની પરીક્ષામાં એલન અમદાવાદનું ઐતિહાસિક પ્રદર્શન. દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નેટ યુજી 2026ના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. આ વર્ષે ગુજરાત રાજ્યમાંથી કુલ 79,190 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 68,833 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને 38,146 વિદ્યાર્થીઓ સફળતા હાંસલ કરી છે. આ કપરી તીવ્ર સ્પર્ધાને વચ્ચે દેશની અગ્રણી કોચિંગ સંસ્થા એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના વિદ્યાર્થીઓ પોતાના શ્રેષ્ઠતાને સાબિત કરીને વધુ એક વખત અત્યંત શાનદાર અને ઐતિહાસિક પરિણામો આપ્યા છે. એલન અમદાવાદના ટોપર્સ અને ઉત્કૃષ્ટ ગુણ નીટ યુજી 2026ના પરિણામો એલન અમદાવાદના ક્લાસરૂમના સ્ટુડન્ટે શાનદાર પ્રદર્શન કરીને શ્રેષ્ઠતા સાબિત કરી છે. અમદાવાદ કેન્દ્રના વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ટોપ રેન્ક્સમાં પોતાનું સ્થાન પાકું કર્યું છે, જેમાં શૌર્ય, અક્ષિત, હિયા, પ્રેમલ, ધ્યાનનો સમાવેશ થાય છે. આ સાથે આ વર્ષે ટોપ 1000માં એલન અમદાવાદના 4 સ્ટુડન્ટો રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં પ્રદર્શનમાં મોટો સુધારો અમદાવાદ કેન્દ્ર પરીક્ષા પરિણામનું વિશ્લેષણ પણ દર્શાવે છે. આપણો પરિચય. મારું નામ શૌર્ય પટેલ છે. ખાસ તો એલએનના ટેસ્ટનું જ વાંચ્યું હતું મેં સૌથી વધારે અને એનસીઆરટી પર ફોકસ કર્યો હતો. અને જ્યારે રીનીટ થઈ ત્યારે 2-5 મિનિટ થોડું ખરાબ લાગ્યું હતું કે ફરીથી ભણવું પડશે, પર એના પછી એક્સેપ્ટ કરવું પડ્યું કે હવે ભણવું જ પડશે તો ભણવાનું જ છે અને ભણવા બેસી ગયો. હું કલાક ફિક્સ નહોતો રાખતો, પર એલએનથી ડે ટુ ડે જે વર્ક મળતું હતું એ કમ્પ્લીટ કરતો હતો અને એના ક્વેશ્ચન્સ રેગ્યુલર કરતો હતો. ફિઝિકલી ફિટનેસ મેં ઇનિશિયલી તો એટલું નહોતું કર્યું, કેમ કે જેમ એલએનમાં આવો તમે એમાં થોડું ઘણું થાય, ફરવાનું થાય, તો ઇનિશિયલી જે 11-12ના ઇનિશિયલ ટાઈમ હોય, ઇનિશિયલ યર્સ, એમાં હું થોડું મેડિટેશન કરતો હતો 5 to 10 મિનિટ્સ. અને જે લાસ્ટ 6 મંથ હોય જ્યારે એલએન બંધ થઈ જાય અને સિલેબસ કમ્પ્લીટ થાય અને ટેસ્ટ થતી હોય, ત્યારે હું 10 to 15 મિનિટ્સ કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરતો હતો, કાં તો વોક કરી લેતો હતો. કંઈ ઓવર એક્ઝર્ટ નહોતો કરતો હું બોડીને, જે બેઝિક बैडमिंटन के वो सिंपल एक्टिविटीज आज करते तो. एंड टीचर्स, एलएन के टीचर्स हैं, उनकी हेल्प रही है. कोई ऐसे लास्ट मिनट चेंजेस नहीं थे, जो एलएन के टीचर्स कहते हैं वही फॉलो करता था, और आई थिंक दैट्स द मेन रीजन फॉर माई सक्सेस. मेडिकल के आपको अपना रिजल्ट इम्प्रूव करने की कोशिश करनी चाहिए, दूसरों का रिजल्ट नहीं देखना चाहिए, एंड कंसेप्ट्स क्लियर रखने चाहिए, और जो टीचर्स कहे उसे फॉलो करो. दैट्स ऑल यू नीड टू डू फॉर नीट. में बच्चे हकीकत में कहा जाए तो मेंटली मॉरल डाउन था, हताश निराश हो चुके थे, क्योंकि अगला एग्ज़ाम होगा, क्या लेवल होगा पेपर का. लेकिन पूरी टीम है हमारी जो इन बच्चों को कंसोल भी करती है, समझाती भी है कि बेटा जो प्रैक्टिकल सिचुएशन है उससे आपको डील करना पड़ेगा, इसमें हम कोई भी चेंज नहीं ला सकते. इट इज़ फिक्स कि पेपर वापस से होगा, और अगर पेपर वापस से होगा तो आपको पूरी तैयारी के साथ पेपर में उतरना ही पड़ेगा. तो कोई सेकंड थॉट दिए बिना वापस से तैयारी में लगो. और जिस दिन ये हुआ था कि पेपर वापस से होगा, इन बच्चों ने वापस से वैसी की वैसी तैयारी एलएन में कंटिन्यू कर ली. और देखिए, इसमें हर बच्चा ये कहा जाए तो पेपर से डरता ही है, लेकिन वो डर को दूर करने के लिए भी पेपर का सामना करके ही वो डर दूर होगा. तो इन बच्चों के कम से कम अगर कहा जाए तो 11th-12th मिलाकर हम लोगों ने 350 to 400 पेपर्स लिए थे. और जब री नीट भी डिक्लेयर हुआ तो ये बच्चे रोज एक पेपर नीट का देते थे. तो ऑटोमेटिकली वो पेपर देते देते इन लोगों का जो भी एंग्जाइटी होती है, फियर होता है, वो कहीं ना कहीं कम तो हो ही जाता है, खत्म ना हो. तो वी ऑल्सो डील इन दिस इंग्लिश सब्जेक्ट्स, हिंदी, सोशल एंड ऑल. ऐसा नहीं है, क्योंकि जिन बच्चों को कॉम्प्रिहेंसिव स्टडी चाहिए और पूरा एलएन पर डिपेंडेंट है और हर सब्जेक्ट हम ही से पढ़ना चाहते हैं, तो उनके लिए सोशल, इंग्लिश. એલનના સીઈઓ નીતિન કુકરેજાએ જણાવ્યું હતું કે ઉત્કૃષ્ટ થયેલા વિદ્યાર્થીઓને હું શુભકામનાઓ પાઠવું છું. એલને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. અત્યાર સુધી જોવા મળેલા પરિણામો રાષ્ટ્રીય સ્તરે ટોપ 10માં 5, ટોપ 20માં 10, ટોપ 50માં 23 અને ટોપ 100માં 60 સ્ટુડન્ટ એલનમાંથી છે. આમાં 36 સ્ટુડન્ટ્સ ક્લાસરૂમના છે, જેમાંથી એક ઓન લાઈવ ક્લાસમાંથી 10 સ્ટુડન્ટ લર્નિંગ તથા ઓનલાઈન ટેસ્ટિંગ સિરીઝમાંથી છે. એલન ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ
અને ઝોનલ હેડ પંકજ કાબરાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે આયન ગુપ્તાને બંસલે સંયુક્ત રીતે 720માંથી 715 ગુણ મેળવ્યા છે. ટ્રાય બ્રેકર રૂલની અગ્રતાના આધારે આયન ગુપ્તા ઓલ ઇન્ડિયા રેન્કમાં 1 અને પશુલ બંસલને ઓલ ઇન્ડિયા રેન્કમાં 2 જાહેર કરવામાં પણ આવ્યા છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન.